બનાસકાંઠા કાંકરેજની કંબોઈ ચોકડી ટ્રાફિકના ચક્રવ્યૂહમાં ફસાઈ ભીષણ ગરમીમાં મુસાફરો સેકાયા, તંત્ર નિંદ્રાધીન। સિહોરી પાટણ હાઈવે પર રેતીના ડમ્પર ચાલકોની દાદાગીરી, એમ્બ્યુલન્સ અને લગ્ન પ્રસંગે જતા લોકો 3 કલાક સુધી અટવાયા। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાનું મહત્વનું જંકશન ગણાતું કંબોઈ 4 રસ્તા ચોકડી જાણે ટ્રાફિક જામનો પર્યાય બની ગયું હોય તેમ લાગી રહ્યું છે। આજે સવારે 10:30 થી બપોરે 12:45 વાગ્યા સુધી એટલે કે સતત 3 કલાક સુધી હજારો વાહનોના પૈડા થંભી ગયા હતા। કાળઝાળ ગરમીમાં મુસાફરો, દર્દીઓને લગ્ન પ્રસંગમાં જતા પરિવારો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા। ડમ્પર ચાલકોની મનમાની ટ્રાફિકનું સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બનાસ નદીમાંથી કસલપુરા અને દુદાસણ તરફથી આવતા રેતી ભરેલા ડમ્પર ચાલકો ટ્રાફિક જામ માટે મુખ્ય જવાબદાર છે। આ ડમ્પર ચાલકો ચેકિંગના ડરથી રેલવે ફાટકથી પાટણ હાઈવેના શોર્ટકટ પર આડેધડ વળાંક લે છે, નિયમોનું ઉલ્લંઘન કરી રોડની વચ્ચે જ ડમ્પર ઊભા રાખી દે છે। જલ્દી નીકળી જવાની લાયમાં સામાછેડેથી વાહનો ઘુસાડી દેતા આખો માર્ગ બ્લોક થઈ જાય છે। મુસાફરો અને દર્દીઓની હાલત કફોડી। અગાઉ 23 એપ્રિલે પણ 3 કલાક સુધી એમ્બ્યુલન્સ ફસાઈ હતી। આજે પણ એ જ સ્થિતિનું પુનરાવર્તન થયું। થરાદ, ભાભર અને વાવ તરફથી પાટણની હોસ્પિટલોમાં જતા ગંભીર દર્દીઓ ટ્રાફિકમાં અટવાયા હતા। હાલમાં લગ્નની મોસમ ચાલી રહી છે ત્યારે મુહૂર્તના સમયે પહોંચવા નીકળેલા અનેક પરિવારો ટ્રાફિકમાં ફસાઈ જતા મુહૂર્ત પણ ચૂકી ગયા હોવાના કિસ્સા બન્યા છે। ભૌગોલિક સ્થિતિ અને લાંબી કતારો ટ્રાફિક એટલો ભયાનક હતો કે સિહોરી પાટણ હાઈવે પર નદીના બ્રિજથી વાયડ સુધી ને રાનેરથી કંબોઈ તરફ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। આશરે 40 ડિગ્રીથી વધુ ગરમીમાં એસટી બસના મુસાફરો સેકાયા હતા। જનતામાં રોષ જોવા મળી રહ્યો છે કે સિહોરી પોલીસ કેમ અહીં કાયમી ટ્રાફિક પોઈન્ટ ગોઠવતી નથી। જ્યારે ટ્રાફિક વિકરાળ બને છે ત્યારે પોલીસ મહા મહેનતે ટ્રાફિક ખુલ્લો કરાવે છે, પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી। શું ડમ્પર ચાલકો સામે કડક દંડનીય કાર્યવાહી થશે? ઓવરલોડ રેતી ભરી શોર્ટકટ લેતા વાહનોને કેમ રોકવામાં આવતા નથી? કંબોઈ 4 રસ્તા પર કાયમી ધોરણે ટ્રાફિક પોલીસની તૈનાતી કેમ નથી? સ્થાનિકોની માંગ છે કે જો આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આ માર્ગ પર અકસ્માત કે જાનહાનિ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી। અહેવાલ જયંતિભાઈ ઠક્કર।